તો એક બીજી નાની વાત કરી અને આપણે સત્સંગને વિરામ આપીએ. તિરુપતિ બાલાજી કેટલાજી ગયા છે આમાંથી? તિરુપતિ બાલાજી, બરાબર? એનો ત્યાં એક સરોવર છે, એનું નામ અનંત આશ્રય સરોવર છે. અનંત આશ્રય સરોવર છે. કદાચ નામમાં સેજ આગું પાછું હશે. એનો સાચો બની ગયેલો પ્રસંગ ઘણા વર્ષો પહેલાની વાત છે. ગ્રીષ્મ ઋતુ હતી. ગ્રીષ્મ ઋતુ એટલે કે ઉનાળો, અને એટલો બધો તડકો કે ત્યાં મુખ્યાજીને ત્યાં એક માળી જેવો બ્રાહ્મણ કામ કરતો હતો. એટલે મંદિરમાં બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે અને ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે. તો આટલો બધો તડકો હતો તો એને વિચાર આવ્યો કે અહીંયા એક એવું સરોવર ખોદાઈ જાય તો પ્રભુને નૌકા વિહાર કરે તો આ તાપ એમનો નિવારણ થઈ જાય. હવે એટલું મોટું સરોવર ખોદવું કેવી રીતે? તો એની પત્નીને કહ્યું કે આજે હું ઘરે જમવા નહીં આવું. કે કેમ? તો કે આજે મારે સરોવર ખોદવું છે. તો કે હું પેટથી છું, હું પ્રેગ્નન્ટ છું, અને આજે હમણાંય ડિલિવરી થઈ જાય તો તમે ના હો તો દાયણને એને કોણ બોલાવે? તો કે હું તમારી ભેગી આવું, એટલે મને કાંઈ તકલીફ થાય તો તમે દાયણને બોલાવી શકો. તો એની પત્ની સાથે આવી. એટલે ઓલા ખોદે અને માટી નીકળે એ એની પત્ની માથે લઈને દૂર નાખી આવે. હવે આવું બપોર સુધી ચાલ્યું. બપોરે ઠાકોરજીને, તિરુપતિ બાલાજીને રાજભોગ આવ્યો. આરોગ્ય નહીં કે મારો અનંત અને એની પ્રેગ્નન્ટ પત્ની મારા સુખ માટે થઈને આ સરોવર ખોદે છે. હવે એ ભૂખ્યા ખોદે અને એની પત્ની તો પેટથી જ, પણ મારા સુખનો વિચાર કરે છે. તો મારાથી કેવી રીતે બપોરે ભોજન લેવાય? નાનું 7-8-10 વર્ષના છોકરાનું સ્વરૂપ ધારણ કર્યું. કોણે? તિરુપતિ બાલાજીએ. ત્યાં આવ્યા એટલે પેલીને તો પછી એટલો બધો થાક લાગતો હતો, કારણ કે પૂરા દિવસો હતા. મૈયા તું બેઠ જા, मैं माटी रख के आता हूँ. अरे लाला तू तो वो घुघराले तेरे बाहर, तेरा मुखारविंद, तेरा हंसना, तेरा बोलना, तू धूप में मत काम कर, मैं करूँगी. नहीं मैया मेरे को तो हैबिट है, तू बैठ जा. हाथ पकड़ी અને એ જે પ્રેગ્નન્ટ અનંતની આ પત્ની હતા એને એક બાજુ બેસાડ્યા. હવે ઓલા અનંતના મનમાં, બ્રાહ્મણના મનમાં એક જ, ક્યારે ખોદાઈ જાય, ક્યારે પાણી ભરવું અને ક્યારે મારા પ્રભુ ગ્રીષ્મ ઋતુમાં એટલે કે તાપમાં અહીંયા વિહાર કરે, નૌકા વિહાર, અને મારા પ્રભુને સુખ મળે. હવે નીચું જોઈને ખોદે રાખે અને ઠાકોરજી નાની નાની સુંડલી લઈને ધૂળ ત્યાં નાખે. પેલી તો એટલે થાક લાગ્યો હતો કે ઊંઘ આવી ગઈ. ભૂખ પેટમાં લાગી હતી, 2 જીવ હતા. ઠાકોરજીએ પોતાનો રાજભોગ અંદરથી લઈ આવી અને પેલીને આપ્યો. એ કે લે થોડું ખાઈ લે. અરે બાબા આ તો સોના ચાંદીના વાસણ છે. એ કે એ તો મને છે ને એક શેઠ આપે છે કાયમ, એટલે પછી હું ઘસીને અંદર મૂકી દઈશ. તો કે શેઠ તમને ખીજાશે નહીં? એ કે ના, રોજ મને છે ને શેઠ સોના ચાંદીના વાસણમાં જ આપે છે. પેલી એ તો નિરાંતે પ્રસાદ લીધો, પણ એની પહેલાં એણે કીધું લલ્લા તું આજા મેરે પાસ,
मैं तो को पहले थोड़ा दे दूं, क्योंकि तू मेरे लिए लाया है। ઠાકોર જી કે જાને અંજાનમાં મને અરોગાવીને પછી પોતે લે છે, કારણ તિરુપતિ બાલાજીની એ સેવક હોય છે. તો ઠાકોરજીને અરોગાવ્યું, પછી એના પતિને બૂમ પાડી, સુનતે હો જી, એ લલ્લા મેરે लिए खाना लाया है, लल्ला जा बाबा को देखे आ. ઠાકોરજી કે લાવ. ઠાકોરજીના મુખમાંથી કાઢીને ઠાકોરજીએ નહીં દીધું. કોને? અનંતજીને, જે પ્રભુના તત્સુખનો વિચાર કરે છે, જે પોતે બધા વૈષ્ણવ પોતાના ઘરે પોતાના માથે બિરાજતા ઠાકોરજીની સેવા કરે છે, એના સુખનો વિચાર પ્રભુ જન્મો જન્મ સુધી કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, જે આજની તારીખમાં પણ બને છે. હવે ત્રણેય નિરાંતે જમી લીધું. ઠાકોરજી સોનાની જારીજી લાવ્યા હતા. લે લે લે, તું પેલા થોડા જલ પી લે. ઠાકોરજી કે આ તો બધી લીલા મારા પ્રભુ મારા વૈષ્ણવ મારા માટે કરે છે. અને પછી પેલીને તો ઓલો થાક લાગ્યો હતો, બે જીવ હોતી હતી, એ તો સૂઈ ગઈ. એનો વર્તો અનંતજી પાછા ખોદવા માંડ્યા. 2 વાગ્યા ત્યાં ખોદાઈ ગયું. ઠાકોરજી જેને સ્પર્શ કરે એને ખોદતા વાર લાગે નહીં. હવે એવું ખોદ્યું કે અંદરથી ઝરણા ફૂટવા માંડ્યા, અને સરોવર એવું સુંદર તૈયાર થઈ ગયું અને જળથી ભરાઈ ગયું. પેલો વિચાર કરે કે મેં તો મહિના સુધી નક્કી કર્યું હતું કે મહિના સુધી હું તળાવ ખોદીશ અને મારા પ્રભુને જળ અંદર પધરાવીશ અને નૌકા વિહાર કરશે. આ તો 4 કલાકમાં થઈ ગયું. પણ ખોદવાવાળો કોણ હતો? માટી લઈ જવાવાળો કોણ હતો? પછી પ્રભુએ કીધું, અનંતજી, અરે તને મારું નામે ખબર છે? वो तो मुखिया जी रोज बोलते हैं ना, तो वो को मालूम है कि तुम्हारा नाम अनंत जी है. ठाकुर जी के आखी दुनिया नाम पाड़वा वालों हूँ छू, मने खबर है. ठाकुर जी कीधु अब मैं थक गया हूँ, अब मैं जाऊँ? अनंत जी के मारा खिस्सा में तो एक कोडी नहीं, ते आटली मेहनत करी, तने कंईक आपू तो हूँ राजी थाऊँ. तो पेली सूती थी एनी पत्नी, એ કે લગ્ન વખતે જે પવિત્રી પહેરાવી હતી ને મારા હાથમાં છે. આ લલ્લાએ બહુ મહેનત કરી છે, આ એને દઈ દો. પવિત્રી દીધી, ઠાકોરજી હાથમાં પહેરી લીધી. અબ તો મેં કભી પવિત્રી હાથ સે દૂર કરુંગો નહીં. અને ઠાકોરજી ત્યાં પધાર્યા અને નૌકા વિહાર માટે થઈને હજી તો મુખિયાજી વિચારતા હતા કે બધાને વાત કરું, અને બહાર ખડખડ 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 અવાજ આવ્યો. સરોવર સરસ સુંદર તૈયાર થઈ ગયું હતું, ભરાઈ ગયું હતું, અંદર નૌકા પણ હતી. ત્યારે બધાને પૂછ્યું કે આ સરોવર કોણે ખોદ્યું? ખોદ્યું તો કોણે? ઠાકોરજીએ. પણ નામ કોનું આપ્યું? અનંતજીનું. એટલે બધાય કહેવા માંડ્યા, એ અનંતજી ઓર વાકી વાઈફને, વાકી પત્નીને બધાએ બહુમાન કર્યું. ઠાકોરજી અંદર બિરાજીને એવા રાજી થાય કે જે મારા તત્સુખનો વિચાર કરે છે એને જ હું જસ આપું છું. કરતે હો તુમ કનૈયા, મેરા નામ હો રહા હૈ, सब आपकी कृपा से मेरा काम हो रहा. બધું પ્રભુ કરે. આજે પણ તમારા ને મારા ઘરે પૈસે ટકે સુખી હોઈએ, ઘરના ઘર હોય, બંગલા હોય, ગાડી હોય, વાડી હોય, વજીફા હોય, હીરા હોય, મોતી હોય, માણેક હોય, સ્ટેટસ હોય, માન હોય, મતરબો હોય, પ્રતિષ્ઠા હોય, આપ્યું છે કોને? પણ લોકો વખાણ કોના કરે છે? અને આપણે તો એવા છીએ ને કે આપણે ના કર્યું હોય ને એનો જસ આપણે લેવા જતા હોઈએ છીએ. આ પ્રભુ આપણને શીખવાડે છે પણ આપણે શીખતા નથી.
તો સાંજે એનું નામાધીન કરવાનું નક્કી થયું કે આ સરોવરનું નામ શું પાડવું. ત્યારે પ્રભુએ પ્રેરણા કરી કે જે અનંતે ખોદ્યું તો એ સરોવરનું નામ અનંતાશ્રય સરોવર પડ્યું, જે આજની તારીખમાં પણ તિરુપતિ બાલાજીમાં એ સરોવર બિરાજે છે અને અનંતજીને યાદ કરવામાં આવે છે. આ બધી વાતો પુષ્ટિ માર્ગીય છે. પુષ્ટિ માર્ગી હોય એને આનંદ આવે, બીજાને થોડું બોર થતા હોય એવું લાગે, પણ હું તો પ્યોર પુષ્ટિ માર્ગીય છું એટલે હું બીજી વાતો નહીં કરું. અત્યારે રશિયા ચાલે છે એની એક સાચી બની ગયેલો પ્રસંગ વ્રજનો. વ્રજમાં 15-20 વૈષ્ણવ 40 દિવસ વ્રજમાં ગયા તા 4 દિવસ માટે. કેટલા દિવસ માટે? હવે ત્યાં રશિયા ગવાય ને, રંગ ઉડે ને, ચારે બાજુ ફૂલની રેલમ છેલમ થાય, બધાય રાધા કૃષ્ણ બને ને. તો ગેરે વનમાં રાધા કૃષ્ણ બનીને વ્રજવાસી છોરો ને છોરી બેઠા હતા. હવે ત્યાંથી ના વૈષ્ણવો પસાર થઈ રહ્યા હતા. એટલે ત્યાં પેલા વ્રજવાસી રાધા કૃષ્ણ પાસે આવ્યા. એટલે જે આ વૈષ્ણવ હતા એવું બોલ્યા, આ વ્રજમાં તો એવા સરસ આભૂષણ અને વેશ ધારણ કરે કે સાક્ષાત રાધા અને કૃષ્ણ હોય એવું લાગે છે. તો બીજાએ કહ્યું, ચાલ ને જઈને આપણે દંડવત તો કરીએ. તો દંડવત કરવા ગયા. તો ઓલા 10-12 જણા પાછળ હતા કે હોળીના દિવસો છે તો રાધા કૃષ્ણ આપણી સાથે હોળી ના ખેલે. તો કે ક્યાં એમની પાસે કલરય નથી, ફૂલ પણ નથી, એ આપણી સાથે હોળી ખેલે કેવી રીતે? એટલે પાછળ 2-3 ભાઈઓ હતા, એણે કહ્યું, સાંભળો, ગેરેવનથી બરસાના નજીક છે, ફૂલ હું લઈ આવું અને આપણે ફૂલ ડોલનો મહોત્સવ કરીએ. તો બીજા 10-12 જણા બોલ્યા કે ત્યાં સાંજ પડી જશે, પછી કદાચ આપણને લાડલીજીના દર્શન નહીં થાય તો, મંદિર બંધ થઈ જશે તો.